अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 એસી સર્કિટમાં લાસ્ટ ટાઈમ અનુનાદની વાત કરેલી। એલસીઆર એસી શ્રેણી પરિપથમાં શ્રેણી અનુનાદ કોને કહેવાય અને અનુનાદી આવૃત્તિનું સૂત્ર શું આવે એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરેલી। અનુનાદ એટલે શું કે પ્રવાહના મહત્તમ બનવાની ઘટનાને એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનવાની જે ઘટના હોય એને શ્રેણી અનુનાદ કહેવાય। કોઈક આવૃત્તિનું એવું મૂલ્ય મળે ઓમેગા 0 કે જે મૂલ્ય માટે એક્સએલ બરાબર એક્સી થાય તો ત્યારે તમારી અનુનાદની ઘટના ઉદ્ભવે। અને અનુનાદી આવૃત્તિ ઓમેગા 0નું સૂત્ર તારવેલું આપણે, ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC। તો આજે આગળનો ટોપિક છે તમારો અનુનાદની તીક્ષ્ણતા, એટલે કે ક્વોલિટી ફેક્ટર, ગુણવત્તા અંક અથવા ક્યુ ફેક્ટર પણ એને ટૂંકમાં કહેવામાં આવે। બુકની અંદર જે તમને ટોપિક આપેલો છે ક્વોલિટી ફેક્ટરનો, અને એની જે સાબિતી આપેલી છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે અને પરીક્ષાલક્ષી પણ નથી। સિમ્પલ તમારે ક્યુ ફેક્ટર શું છે એ સમજવું જ પરીક્ષાલક્ષી છે। ક્યુ ફેક્ટરના જે સૂત્ર છે એની તારવણી તમારી પરીક્ષામાં નથી, બરાબર છે। સૂત્ર કેવી રીતે આવ્યું એના પર તમારે પડવાનું નથી। સિમ્પલ તમારે ક્યુ ફેક્ટર છે શું, તો ક્યુ ફેક્ટર એ ગુણવત્તા અંક દર્શાવે કે એની મદદથી તમે શાર્પનેસ ઓફ કર્વ, કે કોઈ પણ વક્ર તમારો જે આલેખ છે કેટલો તીક્ષ્ણ હશે એની માહિતી તમને ક્યુ ફેક્ટર પરથી મળી જાય। તો તમને પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરો અને એ આલેખ પરથી ક્યુ ફેક્ટરની સમજૂતી આપો। આપણે આલેખ કોને દોરવાનો છે? આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગાનો। આપણે ભણીને આવ્યા કે આઈઆરએમએસ નું સૂત્ર શું આવે? આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ અપોન મોડ ઝેડ, બરાબર છે। આઈ બરાબર વી બાય આર મુજબ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે આઈઆરએમએસ બરાબર શું થશે? વીઆરએમએસ ના છેદમાં મોડ ઝેડ। મોડ ઝેડ એટલે શું? √r² પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ રેઝ ટુ સ્ક્વેર। એક્સએલ ની જગ્યા ઓમેગા એલ, એક્સી ની જગ્યા 1/ωc, તો √r² પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ωc હોલ રેઝ ટુ સ્ક્વેર, બરાબર છે। આ તમારું આઈઆરએમએસ નું સૂત્ર આવશે। હવે કોઈ R1 જેટલો અવરોધ ધરાવતા પરિપથ માટે એલસીઆર એસી શ્રેણી પરિપથનો માની લો કે કોઈ એક પરિપથ એવો છે કે જેનો અવરોધ R1 છે, એ R1 જેટલા અવરોધ માટે આપણે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરીએ। તો શરૂઆતમાં શું થાય કે જેમ તમે કોણીય આવૃત્તિનું મૂલ્ય વધારો એટલે શું થાય? એલસીઆર એસી શ્રેણી પરિપથમાં જેમ જેમ તમે ઓમેગાનું મૂલ્ય બદલતા જાઓ, ઓમેગાનું મૂલ્ય બદલાય એટલે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય। તો પ્રાયોગિક રીતે એવું પરિણામ મળેલું કે શરૂઆતમાં જ્યારે ઓમેગાનું મૂલ્ય તમે વધારો, કોણીય આવૃત્તિ તમે જ્યારે વધારતા જાઓ તેમ તેમ પ્રવાહ તમારો વધતો જાય શરૂઆતમાં। એટલે ઓમેગાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ તમારા પ્રવાહના મૂલ્યમાં વધારો થાય। એક ટાઈમ એવો આવે, એક સમય એવો આવે કે ત્યારબાદ ઓમેગા એક ઓપ્ટિમમ વેલ્યુ પર પહોંચી જાય, એટલે કે ઓમેગાનું મૂલ્ય તમારું ઓમેગા 0 જેટલું થઈ જાય, એટલે કે અનુનાદની ઘટના બને। અનુનાદની ઘટનામાં તમને ખબર છે કે મેક્સિમમ પ્રવાહ મળે। પ્રવાહ કેવો મળે? મેક્સિમમ પ્રવાહ। આઈએમ તમારો મેક્સિમમ થાય। આઈએમ મેક્સિમમ થાય તો આઈઆરએમએસ પણ મેક્સિમમ થશે, કેમ કે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ અપોન √2, બરાબર છે। તો આઈએમ તમારો મેક્સિમમ બને, પ્રવાહમાં તમારો મહત્તમ બને, તો આઈઆરએમએસ જે છે તે પણ તમારો મહત્તમ બનવાનો તે દરમિયાન। તો ઓમેગા 0 ના એટલે કે અનુનાદની સ્થિતિએ તમારો પ્રવાહ મહત્તમ હશે। પછી હજુ તમે ઓમેગાનું મૂલ્ય વધારતા જાઓ, એક વખત તમારો ઓમેગા થી ઓમેગા 0 જેટલું વધાર્યું ત્યારે તમારા પ્રવાહમાં વધારો છે। મેં આલેખ એ જ પ્રમાણે દોરેલો છે। R1 જેટલા અવરોધ ધરાવતા કોઈ પરિપથ માટે મેં આલેખ દોરેલો છે આઈઆરએમએસ વિરુદ્ધ ઓમેગાનો। તો આલેખમાં શરૂઆતમાં જેમ જેમ ઓમેગાનું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ તમારા પ્રવાહનું મૂલ્ય વધે છે। પછી ઓમેગા 0 જેટલું મૂલ્ય મળે, ઓપ્ટિમમ કોણીય આવૃત્તિ મળે, ત્યારે તમને અનુનાદની ઘટના સર્જાય અને અનુનાદ વખતે તમને મહત્તમ પ્રવાહ મળે, આઈઆરએમએસ નું તમને મેક્સિમમ મૂલ્ય મળે, બરાબર છે। આ જે મૂલ્ય મળ્યું એ તમને આઈઆરએમએસ નું મેક્સિમમ મૂલ્ય મળશે, બરાબર છે, આ બિંદુએ। ત્યારબાદ શું થશે? હજુ તમે કોણીય આવૃત્તિ વધારતા જાઓ, હજુ તમારા પરિભ્રમણને વધારો, પૂચરાનું જે પરિભ્રમણ છે ઓમેગા છે તેની વધારો કરો તો શું થશે? પ્રવાહ ઘટશે, બરાબર છે। કેમ કે અનુનાદની ઘટના પછી તમારા પ્રવાહમાં ઘટાડો થાય। પ્રવાહમાં ઘટાડો થશે
એટલે કે તમારો આલેખ આ પ્રકારનો આવશે. ઓકે, ચાલો બીજી એક વાત કરીએ. R2 અવરોધ ધરાવતા કોઈ પદાર્થ માટે માની લો કે તમારા LCR AC શ્રેણી પરિપથ હતો, એમાં પહેલા આપણે R1 જેટલો અવરોધ લીધેલો, હવે બીજા R2 જેટલો આપણે અવરોધ લઈએ. અહીંયા R1 લેસ ધેન R2 એટલે કે અવરોધને આપણે વધાર્યો. શું કર્યું? અવરોધને આપણે વધાર્યું. પહેલા પરિપથમાં R1 જેટલો અવરોધ હતો, ઓછો અવરોધ હતો એટલે પ્રવાહ તમને થોડો વધારે મળ્યો, એટલે આ પીક પોઈન્ટ સુધી તમને પ્રવાહ મળ્યો. પછી આપણે અવરોધ વધાર્યો, અવરોધ વધે એટલે પ્રવાહ ઘટે. ઓબ્વિયસલી તમારો પ્રવાહ ઘટશે. શરૂઆતમાં જેટલો મળતો હતો એના કરતા તો ઓછો જ મળશે. અવરોધ વધારીશો તો શું થશે કે ઓમેગાનું જેમ જેમ મૂલ્ય તમારું વધતું જાય તેમ તેમ પ્રવાહનું મૂલ્ય પણ વધતું જશે. એક પોઈન્ટ એવા આવશે અને એ પોઈન્ટ પર તમારું પ્રવાહનું મૂલ્ય મહત્તમ થઈ જશે. આ જે મૂલ્ય મળ્યું એ તમારું R2 જેટલા અવરોધ માટે IRMS મેક્સિમમ વેલ્યુ છે. બરાબર છે? R2 જેટલા અવરોધ ધરાવતા LCR AC શ્રેણી પરિપથ માટે IRMS નું મેક્સિમમ મૂલ્ય આપે છે આ આલેખ. બરાબર છે? આ બિંદુ હવે તમે જોઈ શકો. અને ફરી પાછું તમારું ઓમેગાની મૂલ્ય વધારતા જેમ તેમ તમારું પ્રવાહ ઘટતો જશે. બંને આલેખમાં એક સામ્યતા છે કે ઓમેગા 0 નું જે મૂલ્ય મળે છે એ બંનેમાં એક જ પોઈન્ટ પર મળે છે. માની લો કે આ પોઈન્ટ પર તમને અહીંયા ઓમેગા 0 મળ્યું તો આ પોઈન્ટ પર તમને અહીંયા ઓમેગા 0, એટલે કે બંને આલેખ આ રીતે સામ્યતા ધરાવે. એટલે કે અનુનાદની ઘટના એ અવરોધ પર આધાર રાખતી નથી. અનુનાદની ઘટના શાના પર આધાર રાખતી નથી? અવરોધ પર. આપણે શું કર્યું? અવરોધમાં ફેરફાર કર્યો. શરૂઆતમાં ઓછો અવરોધ હતો R1 જેટલો, ત્યારબાદ આપણે અવરોધને વધાર્યો. અવરોધને વધાર્યો તો પ્રવાહમાં ઘટાડો થયો, પરંતુ અનુનાદી આવૃત્તિ જે બિંદુએ મળતી હતી એટલી જ આવૃત્તિ અનુનાદીય તમને બીજા કિસ્સામાં પણ મળી. પહેલા કિસ્સામાં માની લો કે તમને અનુનાદી આવૃત્તિ 50 હર્ટ્ઝ પર મળતી હતી, તો ત્યારબાદ બીજા કિસ્સામાં પણ તમારી અનુનાદી આવૃત્તિ 50 હર્ટ્ઝ પર જ મળે છે. એટલે કે અવરોધના વધારા કે ઘટાડાથી અનુનાદી આવૃત્તિના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થતો. એનો મતલબ કે અનુનાદી આવૃત્તિ તમારી અવરોધ પર આધાર રાખતી નથી. બરાબર છે? ચાલો, તો એના પરથી એક વસ્તુ આ જોવા મળી કે અવરોધ પર તમારી અનુનાદી આવૃત્તિ, અને આપણે સમીકરણ પર તારવેલું ઓમેગા 0 નું. ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. અહીંયા તમે જોઈ શકો કેપેસિટર અને ઇન્ડક્ટર પર જ આધાર રાખે છે. અનુનાદી આવૃત્તિ એ તમારી કેપેસિટર અને ઇન્ડક્ટર પર જ આધાર રાખે છે, અવરોધ પર આધાર રાખતી નથી. આ બે વક્રો તમારા R1 અને R2 અવરોધના થયા. હવે આ બંને વક્રમાં વક્ર એક જે છે R1 અવરોધ માટેનો જે વક્ર છે કે ઓછા મૂલ્યના અવરોધ માટે જે તમને વધારે પ્રવાહ આપતો જે વક્ર મળે છે એ તમારો વધુ તીક્ષ્ણ કહેવાય. શું કહેવાય? વધુ તીક્ષ્ણ. તીક્ષ્ણ એટલે કે શાર્પ. એ વક્ર તમારો વધારે શાર્પ છે. શાર્પ એટલે કે તીણો. બરાબર છે? જેની ટોચ એકદમ ચીંધી હોય તેને તીણો વક્ર શાર્પ વધારે કહેવાય. આ તમારો થોડી ટોચ એની મોટી છે, અહીંયા ટોચ નાની છે. બરાબર છે? શાર્પનેસ ઓફ કર્વ કોને કહેવાય? કે જે વક્રની ટોચ એકદમ સૂક્ષ્મ હોય અથવા નાની હોય એ તમારો બીજા વક્રની કમ્પેરિઝનમાં વધારે શાર્પ કહેવાય. તો અહીંયા વક્ર 2 ની કમ્પેરિઝનમાં વક્ર 1 વધારે શાર્પ છે, તીક્ષ્ણ વધારે. બરાબર છે? આ તીક્ષ્ણતાને વધુ સમજવા માટે આપણે ક્વોલિટી ફેક્ટરને વ્યાખ્યાયિત કરીશું. શાને? ક્વોલિટી ફેક્ટરને. ક્વોલિટી ફેક્ટર આવે ક્યાંથી? તો સૌથી પહેલા આપણે વાત કરીએ પાવર. કે અવરોધને કારણે પાવર તમારો વ્યય થાય. બરાબર છે? LCR AC શ્રેણી પરિપથમાં પાવરનો વ્યય થાય. તો પાવર એ I² ના સમપ્રમાણમાં હોય. આપણને ખબર છે ખર્ચાતો જે પાવર હોય અવરોધ વડે ખર્ચાતો, અથવા કેપેસિટર અથવા ઇન્ડક્ટર અથવા 3 પરિપથ LCR શ્રેણી પરિપથ હોય એના વડે ખર્ચાતો જે પાવર છે એ પાવર તમારો I² ના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં હોય? I² ના સમપ્રમાણમાં. તો જે મેક્સિમમ પાવર છે એ IRMS મેક્સિમમ ના સ્ક્વેર ના સમપ્રમાણમાં આવશે. અહીંયા તમને મહત્તમ મૂલ્ય મળ્યું. જો સરેરાશ પાવર અથવા તત્કાલીન પાવર તમારો I² ના સમપ્રમાણમાં હોય LCR AC શ્રેણી પરિપથમાં, તો ઉદ્ભવતો મેક્સિમમ પાવર એ તમારા IRMS મેક્સિમમ ના સમપ્રમાણમાં કહેવાય. IRMS મેક્સિમમ ના સ્ક્વેર ના સમપ્રમાણમાં કહેવાય. તો કહી શકાય. બરાબર છે? કે P is proportional to I² હોય તો મેક્સિમમ પાવર એ IRMS મેક્સિમમ ના સ્ક્વેર ના સમપ્રમાણમાં થાય. હવે આપણે શું કરીશું? IRMS મેક્સિમમ ને √2 વડે ભાગીએ. બરાબર છે? કોને? IRMS મેક્સિમમ. IRMS મેક્સિમમ નું મૂલ્ય તમે √2 માં ભાગનું કરી નાખો. બરાબર છે? શરૂઆતમાં કેટલું હતું તમારું IRMS મેક્સિમમ? 100%. માની લો કે IRMS મેક્સિમમ એટલે કે 100% છે. હવે 100% નો આપણે શું કરીએ? √2 માં ભાગી દે, એટલે કે 1/√2 IRMS મેક્સિમમ લે. એટલે કે IRMS મેક્સિમમ નું મૂલ્ય તમે 1/√2 ગણું લેવ. બરાબર છે? ત્યારે તમારો પાવર કેટલો થશે?
તો ત્યારે પાવર તમારો અડધો થઈ જાય. પાવર શું થઈ જાય? તમારો અડધો થઈ જાય. તમે મૂકી શકો. જો IRMS મેક્સિમમ ની જગ્યાએ આ કિંમત મૂકો, IRMS મેક્સિમમ બાય √2 અહીંયા મૂકો તો શું થશે? IRMS મેક્સિમમ નો સ્ક્વેર છેદમાં √2 નો સ્ક્વેર એટલે 2. બરાબર છે? ગણીને બતાવું ચાલો. P મેક્સિમમ બરાબર શું થશે? IRMS મેક્સિમમ એનો સ્ક્વેર ના છેદમાં √2 નો વર્ગ. √2 નો વર્ગ કરશો એટલે 2 થઈ જશે. બરાબર છે? એટલે કે શરૂઆતનો પાવર. હવે આના પરથી આને કરતા બનાવીએ તો જે નવો પાવર, અને આપણે નવા પાવર ને P' નામ આપ્યા. આપણે નવો પાવર શોધીએ છીએ. નવો પાવર P' મેક્સિમમ એ જૂનો પાવર P મેક્સિમમ કરતા અડધો આવ્યો. આ તમારો જૂનો પાવર છે. IRMS મેક્સિમમ નો સ્ક્વેર એ તમારો જૂનો પાવર છે. બરાબર છે? અને બાય 2 તો બાય 2 તો જૂના પાવર કરતા અડધો આવ્યો. નવો જે પાવર આવ્યો, બરાબર છે, એટલે કે તમે પ્રવાહના મૂલ્યને √2 માં ભાગનું કર્યું ત્યારે મળતો પાવર એ મૂળ પાવર કરતા અડધો હોય છે. બરાબર છે? સમજ પડે છે? થોડું કોમ્પ્લિકેટેડ થિયરી છે, પણ મૂળ પાવર કરતા કેવો હોય? તમારો અડધો હોય. તમારી બુકમાં વાક્ય રચનામાં પણ એવું જ લખેલું છે. જો હું વાંચું છું, શું કીધું છે? ઓમેગાના ઓમેગા 0 કરતા બીજા મૂલ્ય માટે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા ઓછો હોય. ધારો કે આપણે ઓમેગાનું એવું મૂલ્ય પસંદ કરીએ કે જ્યાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તારના 1/√2 ગણો થાય. આપણે કોઈક એવું મૂલ્ય પસંદ કરીએ ઓમેગા 0 સિવાયનું. આ તો ઓમેગા 0 મૂલ્ય છે. ઓમેગા 0 માટે તમને IRMS મેક્સિમમ મળે છે. પણ આપણે કોઈક એવું મૂલ્ય પ્રવાહનું પસંદ કરીએ, બરાબર છે, અથવા ઓમેગાનું કોઈક એવું મૂલ્ય પસંદ કરીએ કે જેના માટે કંપ વિસ્તાર પ્રવાહનો 1/√2 એટલે કે વિદ્યુત પ્રવાહનો જે કંપ વિસ્તાર છે, IRMS મેક્સિમમ જે છે એ તમારો 1/√2 ગણો થાય, તો આ મૂલ્ય માટે પરિપથ વડે વ્યય થતા પાવરનું મૂલ્ય અડધું થાય. પરિપથ વડે વ્યય થતા પાવરનું મૂલ્ય કેટલું થશે? અડધું થશે. મેં તમને ગણતરી કરીને બતાવી કે શરૂઆતમાં જેટલો પાવર મળતો હતો તો એના જ પાવરને રિલેટેડ આપણે કોઈ ઓમેગા 0 ની જગ્યાએ કોઈ ઓમેગા 1 અથવા ઓમેગા 2 કોઈ પણ આવૃત્તિ માટે કેલ્ક્યુલેશન કરીએ અને પ્રવાહ તમે IRMS મેક્સિમમ બાય √2 જેટલો લો તો ત્યારે તમારો પ્રવાહ કેટલો થઈ જશે? અડધો થઈ જશે. બરાબર છે? એટલે કે 1/√2 IRMS. હવે 1/√2 ની તમે કિંમત કરો ને તો થાય 0.707 IRMS મેક્સિમમ. 1/√2 ની કિંમત કેટલી થાય? 0.707 IRMS મેક્સિમમ. એટલે આ તમારું 100% છે. 100% IRMS મેક્સિમમ. બરાબર છે? 0.7 ક્યાં હશે? તો લગભગ અહીંયા હશે. આખું આ તમારું 100%. એનું અડધું કરો તો આ તમારું 50%. બરાબર છે? આ તમારું 50% મૂલ્ય આપે. 50, 60 અને 70. આ તમારું 70% છે. 0.7. તો આ જે મૂલ્ય આવ્યું એ કોનું આવ્યું? IRMS મેક્સિમમ બાય √2. ઓકે? હવે આ મૂલ્ય માટે વાત કરીએ તો તમારા આલેખ આ રીતે બે રીતે કટ થાય છે. જો આલેખ અહીંયા બે જગ્યા કટ થાય છે. ત્યારે એક આવૃત્તિ તમને અહીંયા મળે છે ઓમેગા 1 અને અહીંયા એક આવૃત્તિનું મૂલ્ય મળે છે તમને ઓમેગા 2. ઓકે? મેક્સિમમ જ્યારે પ્રવાહ મળતો હતો, 100% જ્યારે પ્રવાહ મળતો હતો ત્યારે તમને આવૃત્તિનું એક જ મૂલ્ય મળતું હતું ઓમેગા 0. જ્યારે આપણે શું કર્યું? પાવર અડધો કરી નાખો. પાવર અડધો કરવા માટે શું કરવું પડે? પ્રવાહના મૂલ્યને √2 માં ભાગનું કરી દેવાનું. પ્રવાહના મૂલ્યને √2 માં ભાગનું. પ્રવાહના મૂલ્યને √2 માં ભાગનું એટલે કે 70% પ્રવાહ કરી દીધો. 100% પ્રવાહનો આપણે 70% પ્રવાહ કર્યો ત્યારે કોણીય આવૃત્તિના આપણને બે જુદા જુદા મૂલ્ય મળે છે. એમાંનું એક મૂલ્ય ઓમેગા 0 કરતા નાનું અને એમાંનું બીજું મૂલ્ય ઓમેગા 0 કરતા મોટું મળે છે. અને ઓમેગા 2 માઇનસ તમે ઓમેગા 1 કરો. ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એને કહેવાય ડેલ્ટા ઓમેગા. બરાબર છે? કે કોણીય આવૃત્તિનો તફાવત ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એને ડેલ્ટા ઓમેગા કહેવાય. અને ડેલ્ટા ઓમેગાનું નામ આપેલું છે હાફ પાવર બેન્ડવિડ્થ. શું નામ આપેલું છે? હાફ પાવર બેન્ડવિડ્થ. જો ચર્ચા તો એકદમ સિમ્પલ છે. ક્યુ ફેક્ટર વ્યાખ્યાયિત કરો તો ક્યુ ફેક્ટર કહેવાય કોને? ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ઓમેગા. આ જ છે તમારો ક્યુ ફેક્ટર. મારે અહીંયા સુધી પહોંચવા માટે આ બધી ચર્ચા કરવી પડે છે. ડેલ્ટા ઓમેગા આવ્યું ક્યાંથી? તો અહીંયા સુધી આવવું પડે. બરાબર છે? મને સિમ્પલ વ્યાખ્યાયિત કરવી હતી ક્યુ ફેક્ટરને તો હું કહી દેતે કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 બરાબર લઈ લેજો 1/√LC અને ડેલ્ટા ઓમેગા બરાબર લઈ લેજો R/L. કામ પૂરું થઈ ગયું. કિંમત મળી ગઈ. તમને ગુણવત્તા અંકની સમજૂતી મળી ગઈ. તો મારે તમને સમજાવવું છે ગુણવત્તા અંક આવ્યો ક્યાંથી? ડેલ્ટા ઓમેગા આવ્યો ક્યાંથી? તો ડેલ્ટા ઓમેગા શું છે? કે બે કોણીય આવૃત્તિ એવી કે જેમાંની એક ઓમેગા 0 કરતા નાની હોય,
બીજી ઓમેગા 0 કરતા મોટી હોય અને એ બંનેનો જે તફાવત આવે એ બંનેના તફાવતને કહેવાય ડેલ્ટા ઓમેગા અને ડેલ્ટા ઓમેગાને એક નામ આપેલું છે હાફ પાવર બેન્ડવિડ્થ. અહીંયા હાફ પાવર કેમ લખ્યું? તો આ જે આવૃત્તિ મળે છે એના માટે જે પ્રવાહ આવે છે એ પ્રવાહ આગળ તમારો પાવર કેટલો આવતો હતો? અડધો આવતો હતો. પાવર કેટલો આવતો હતો? P maximum by 2. એટલા માટે અડધા પાવરના રિલેટેડ બેન્ડવિડ્થ મળે છે, એટલા માટે એને શું કહેવાય? હાફ પાવર બેન્ડવિડ્થ. સમજાય છે? ફરીથી ક્લિયર કરું. R1 અવરોધ ધરાવતો અને R2 અવરોધ ધરાવતા બે પરિપથ હતા. R1 માટે તમને કંઈક ઓમેગા 0 મળ્યું, R2 માટે ઓમેગા 0 મળ્યું. R1 અને R2 બંને માટે તમને ઓમેગા 0 સમાન મળતા હતા. એટલે કે અનુનાદની સ્થિતિ બંને માટે સમાન આવતી હતી. અવરોધ વધારો તો કે ઘટાડો. પછી આપણે શું કર્યું? આપણને ખબર છે કે પાવર ઇઝ પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર. પાવર I સ્ક્વેરના પ્રપોર્શનલમાં હોય તો મેક્સિમમ પાવર, મહત્તમ વ્યય થતો પાવર એ તમારા IRMS મેક્સિમમના વર્ગના સમપ્રમાણમાં હોવો જોઈએ. આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કર્યો. આપણે શું કર્યું? IRMS મેક્સિમમની જગ્યાએ આપણે પ્રવાહ લીધો 70%. IRMS મેક્સિમમ બાય √2. બરાબર છે? એટલો પ્રવાહ લીધો ત્યારે તમને પાવર કેટલો મળ્યો? અડધો મળ્યો. મૂળ પાવર કરતા તમને અડધો પાવર મળ્યો. ત્યારે મૂળ પાવર કેટલો હતો? P maximum is equal to IRMS maximum નો સ્ક્વેર જેટલો, અને એના કરતા અડધો પાવર તમને કેટલો મળ્યો? P maximum બાય 2 જેટલો. IRMS maximum નો સ્ક્વેર બાય 2. બરાબર છે? એટલો તમને પાવર મળ્યો, અડધો પાવર મળ્યો. હવે આ અડધો પાવર ક્યારે મળ્યો? IRMS maximum બાય √2 જેટલો પ્રવાહ હતો ત્યારે. આ પ્રવાહને સંગત આલેખમાં તમને બે કોણીય આવૃત્તિઓ મળી. અગાઉના ચર્ચામાં શું કીધું કે મહત્તમ જે પ્રવાહ મળે છે એ મહત્તમ પ્રવાહ માટે એક જ કોણીય આવૃત્તિ ઓમેગા 0 તમને મળે છે અહીંયા. બરાબર છે? જ્યારે અહીંયા તો શું જોવા મળ્યું? 70% IRMS ના મૂલ્ય માટે કોણીય આવૃત્તિના તમને બે જુદા જુદા મૂલ્ય મળ્યા. એક તમારું ઓમેગા 1 અને બીજું તમારું ઓમેગા 2. ઓમેગા 1 એ તમારા ઓમેગા 0 કરતા નાનું મૂલ્ય હતું. ઓમેગા 2 તમારા ઓમેગા 0 કરતા મોટું મૂલ્ય હતું. બંનેનો તફાવતને આપણે ડેલ્ટા ઓમેગા કીધું અને એ ડેલ્ટા ઓમેગાને બેન્ડવિડ્થ કહેવામાં આવે. અને એ બેન્ડવિડ્થનું એક સ્પેશિયલ નામ છે હાફ પાવર બેન્ડવિડ્થ. એટલે કે આ બેન્ડવિડ્થને કારણે તમને પાવર જે પ્રવાહ મળે છે એ પ્રવાહને કારણે તમને પાવર અડધો મળે છે. અહીંયા આપણે ડેલ્ટા ઓમેગાને વ્યાખ્યાયિત કરવા માટે આ પ્રોસિજર કરી. ડેલ્ટા ઓમેગા શું છે? તમારી હાફ પાવર બેન્ડવિડ્થ. હવે આપણે ક્યુ ફેક્ટર પર આવીએ. શાના પર આવીએ? ક્યુ ફેક્ટર પર. તો ક્યુ ફેક્ટર એટલે શું? ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ઓમેગા. હવે ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય આવેલું છે R/L. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય કેટલું છે? R ના છેદમાં L. ઓકે, આ ક્યાંથી આવ્યું? એની સાબિતીમાં તમારે પડવાનું નથી. બરાબર છે? સાબિતી જરૂરી નથી. ઓકે, ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R/ જે L મૂલ્ય આવ્યું એની સાબિતીની તમારે જરૂર. તમારી બુકમાં સાબિતી આપેલી છે પણ એ પરીક્ષા લક્ષી નથી અને મેથેમેટિકલ એક્સપ્રેશન છે. ખાસ કરીને બાયોલોજીના સ્ટુડન્ટને તો પલ્લે નહીં પડે, મેથ્સ વાળાને પણ થોડું કોમ્પ્લિકેટેડ આવશે. સન્નિકટતા અને આસનનું મૂલ્ય લઈને થોડું કામ કરેલું છે. પાછું દ્વિપદી પ્રમેય પણ લગાવેલું છે. 1 + x (n) નો નિયમ પણ લગાવેલો છે. તો એ તમારા રિલેટેડ નથી. એની સાબિતીમાં તમારે પડવાનું નથી. સિલેબસના તમારા એમાં જ નથી. સિમ્પલ તમારે યાદ રાખવાનું ક્વોલિટી ફેક્ટર, ગુણવત્તા અંક. ક્યુ ફેક્ટર કોને કહેવાય? તો ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ઓમેગાને ક્વોલિટી ફેક્ટર કહેવાય. જેમાં ઓમેગા 0 એ તમારી અનુનાદીય કોણીય આવૃત્તિ છે અને ડેલ્ટા ઓમેગા શું છે? તમારી હાફ પાવર બેન્ડવિડ્થ. બરાબર છે? હાફ પાવર બેન્ડવિડ્થ કોને કહેવાય મેં તમને ડિટેલમાં સમજાવી દીધું. ઓકે, કે IRMS મેક્સિમમના 70% મૂલ્ય માટે આલેખમાં તમને ઓમેગા 1 અને ઓમેગા 2 નામની બે કોણીય આવૃત્તિ મળે છે, જેના કારણે તમને પાવર અડધો મળે છે. જે ઓમેગા 2 અને ઓમેગા 1 ના તફાવતને ડેલ્ટા ઓમેગા કહેવાય અને આ ડેલ્ટા ઓમેગાને કારણે તમને હાફ પાવર મળે છે, એટલા માટે એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. બરાબર છે? તો આ તમારી ઓમેગા ડેલ્ટા ઓમેગાની ચર્ચા થઈ ગઈ. હવે આ કિંમત આપણે મૂકીએ. ઓમેગા 0 ની કિંમત તમને ખબર છે √L/c, 1/√L/c. આ કિંમત અને આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો Q બરાબર શું થશે? ઓમેગા 0 બરાબર થશે 1/√L/c. આ રીતે લખી શકાય. અને આ કિંમત તમારી R ના છેદમાં L. ઓકે, છેદનો છેદ તમારો અંશ, તો L અંશમાં જતો રહેશે, R છેદમાં, અને આ તમારો છેદમાં આવી જશે √L/c. બરાબર છે? હવે આ L છે એને આવી રીતે લખી શકાય √L × √L. આવી રીતે લખી શકાય R √L/c. એક √L કેન્સલ તો તમારે આવશે 1/R√L/c. તો ક્યુ ફેક્ટર, ક્વોલિટી ફેક્ટર Q નું સૂત્ર આવી ગયું 1/R√L/c.
આ ક્વોલિફાઈડ ફેક્ટર છે તમારો અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણ પર આધાર રાખે. બરાબર છે. અવરોધ પર પણ આધાર રાખે છે, ઇન્ડક્ટર પર પણ આધાર રાખે છે અને કેપેસિટર પર પણ આધાર રાખે. તો ક્યુ ફેક્ટર નો ઉપયોગ શું? તો તમને તીક્ષ્ણતા માપવા માટે કામ લાગે. તીક્ષ્ણતા માપવા માટે શું કરવા માટે? તીક્ષ્ણતા, કે તમારો વક્ર ક્યારે શાર્પ વધારે છે, ક્યારે શાર્પ ઓછો છે. તો આપણે શું કીધું? અવરોધ નાનો હતો, અવરોધ નાનો હતો તો તમારો શાર્પ વક્ર મળતો હતો. બરાબર છે. તીક્ષ્ણ વક્ર મળતો હતો. અહીંયા આપણે જોયું R1 અવરોધ તમારો નાનો હતો, કોના કરતા? R2 કરતા. આપણે કીધેલું R1 લેસ ધેન R2, R2 મોટો છે, R1 નાનો છે. તો R1 અવરોધ નાનો હતો તો વક્ર તમને વધારે શાર્પ, એટલે કે જેમ અવરોધનું મૂલ્ય નાનું તેમ તીક્ષ્ણતા વધારે. અવરોધનું મૂલ્ય નાનું, તીક્ષ્ણતા તમારી વધારે. બરાબર છે. એ જ પ્રમાણે જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તેમ તમારી તીક્ષ્ણતા તમારી વધારે. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા તમે જો કોઈ વિચારો, અહીંયા IRMS મેક્સિમમ અહીંયા મળતા હતા, એનું 70% મૂલ્ય કાઢીએ તો અહીંયા આવે IRMS મેક્સિમમ નું 70% મૂલ્ય √2 જેટલું. એના માટે તમે અહીંયા આ રીતે આલેખ દોરો તો આ જે પહોળાઈ જે છે, બરાબર છે, અહીંયા આ પહોળાઈ કરતા આ પહોળાઈ તમારી ઓછી વધારે આવી, અહીંયા ઓછી પહોળાઈ છે, અહીંયા પહોળાઈ વધારે. મારા આલેખમાં જરાક એમ તેમ હોય, અહીંયા આ બિંદુએ મળે છે, જોજો. બરાબર છે. આલેખનો આ બિંદુ, તો આ પહોળાઈ કરતા આ પહોળાઈ નાની છે. તો જેટલું ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય વધારે હોય એટલી તીક્ષ્ણતા ઓછી, જેટલું ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઓછું હોય એટલી તીક્ષ્ણતા વધારે. ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય જેટલું નાનું એટલી તીક્ષ્ણતા વધારે. તો અહીંયા તમે જોઈ શકો ω2 માઇનસ ω1, અહીંયા તમારો ω2 અહીંયા, ω1 અહીંયા આવે છે, ω2 અહીંયા આવે છે. તો આ ડિફરન્સ કરતા આ ડિફરન્સ નાનો છે એટલા માટે અહીંયા તીક્ષ્ણતા તમારી વધારે આવશે. વક્ર એક માટે તમારો તીક્ષ્ણતા વધારે આવશે. બરાબર છે. તો ક્યુ ફેક્ટરની મદદથી તમે તીક્ષ્ણતાની માપન કરી શકો છો. તો આ માહિતી પરથી મળે શું આપણને કે પરિપથની પસંદગી કઈ રીતે કરવી. ક્યુ ફેક્ટરનો ઉપયોગ કરીને તમારે પરિપથની પસંદગી કઈ રીતે કરવી. આગળ જે આપણે ચર્ચા કરી એમાં અવરોધ તમારો એસ્કેપ થઈ જતો, કે તમારી અનુનાદની જે શરત છે એ અનુનાદની શરત અનુસાર અવરોધ એમાં ભાગ ભજવતો નથી. અવરોધનો એમાં આધાર નથી, ખાલી કેપેસિટર અને ઇન્ડક્ટર ધરાવતા પરિપથ પર જ આધાર રાખે છે અનુનાદ. હવે આપણે શું કર્યું? અનુનાદને અવગણીને ઓવરકમ કરીને આપણે એક નવી આવૃત્તિની વાત આવ્યા કે ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા શું દર્શાવે? કે જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું હોય તેમ પરિપથના વક્રની તીક્ષ્ણતા વધારે હોય, અને તીક્ષ્ણતા વધારે એટલે કે એ તમારો વક્ર અનુનાદી આવૃત્તિની ખૂબ નજીક તમને લઈ જાય. દરેક વખત તમે અનુનાદી આવૃત્તિ ગણતરી કરવી મુશ્કેલ હોય, દર વખત તમારા અનુનાદી આવૃત્તિ તમને ખબર ના હોય, તો તમારે પરિપથની પસંદગી કરવી હોય તો કઈ રીતે કરવાની? તો તમારે જે પરિપથમાં R નું મૂલ્ય મોટું, R નું મૂલ્ય મોટું થાય એટલે ક્યુ ફેક્ટર નાનો થાય. ક્યુ ફેક્ટર નાનો થાય એટલે કે તીક્ષ્ણતા તમારી ઘટી જાય. તીક્ષ્ણતા ઘટી જાય તો એ પરિપથ તમારો પસંદગી કરવા માટે સારો નથી. જો R નું મૂલ્ય નાનું હોય, R નાનો હોય તો ક્યુ ફેક્ટર મોટા આવે. ક્યુ ફેક્ટર મોટા આવે તો તમારો વક્ર વધારે તીક્ષ્ણ બને. વક્ર વધારે તીક્ષ્ણ બને તો એ પરિપથની જે આવૃત્તિ છે એ તમારી અનુનાદી આવૃત્તિને મેચ થતી આવે. એટલે કે તમે ટ્યુનિંગ સારી રીતે કરી શકો. શું સારી રીતે કરી શકો? ટ્યુનિંગ સારી રીતે કરી શકો. અને ટ્યુનિંગની ઘટનાને તમે મેચ કરી શકો એટલા માટે એ પરિપથ તમારો સિલેક્ટેબલ છે, એને તમે પરિપથને ઉપયોગમાં લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે LC ડોલનોની ચર્ચા કરીશું. થેન્ક યુ.